શહેરમાં જેટલા પણ રોડ બને એમાંથી 90% ઉપરના રોડ છે એ તોડી નાખવામાં આવે છે। ક્યાંક ગટરનો પાઇપ દબાઈ ગયો હોય તો ક્યાંક પાણીના કનેક્શનને લીધે તો ક્યાંક ગેસની પાઇપલાઇનને લીધે આવી જે અણઘડ નીતિ જે છે કોઈ યોગ્ય સુપરવિઝન કે આયોજન ન હોવાને લીધે જે જનતાના કરોડો રૂપિયા જે ટેક્સ જે જનતા જુનાગઢની ભરે છે એમના પાણીમાં જઈ રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે શાસકો છે એના પેટનું પાણી નથી હલતું। શાસકો નવી એસી લક્ઝરિયસ કારોમાં તથા એસી ઓફિસોમાં અને હરવા ફરવામાંથી ફ્રી નથી થતા। ત્યારે જુનાગઢની જનતા છે એ રામ ભરોસે છે, એમના ટેક્સના પૈસાનો વર્ષોથી પાણી આ રીતના કરવામાં આવે છે। એ તમામ પ્રકારની ચકાસણી કર્યા બાદ જ પીસીસી અને સીસી નું જે કામગીરી છે એ કરવામાં આવે છે। પરંતુ પહેલા જે ક્યાંય રોડ બન્યા હોય અને એમાં ક્યાંય પણ બ્લોકેજ અથવા તો અરજદારની કોઈ પણ રજૂઆત આવેલી હોય તેને ધ્યાનમાં લઈને નાના મોટું ક્યાંય ખોદકામ કરી અને ફરીથી હતો એવો ને એવો રોડ એ રીસર્ફેસ કરી દેવામાં આવે છે। ચોમાસા પહેલા ડોમરિયાવાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ હતી ને અત્યારે માત્ર એની ચેમ્બર બનાવવાની કામગીરી બાકી હોય તેને ધ્યાને લઈને ચેમ્બર બનાવવામાં આવી રહી છે। પરંતુ ચોમાસા પહેલા એ કામગીરી પણ પૂર્ણ થઈ જશે અને રોડ છે એ મોટરેબલ રોડ લોકો ચાલી શકે સારી રીતે એવા પ્રકારના રોડ પરની કામગીરી ત્યાં પણ કરવામાં આવનાર છે।